खोए हम ऐसे, क्या है मिलना, क्या बिछड़ना नहीं है याद हमको। कूचे में दिल के जब से आए, सिर्फ दिल की जमी है याद हमको। इसी सरजमी पे हम तो रहेंगे, बन के कली बन के सबा बागे वफा में। रहे न रहे हम महका करेंगे, बन के कली बन के सबा बागे वफा में। रहे न रहे हम। धन्यवाद. खूब सरस परमानंदभाई. આ કાર્યક્રમમાં શબ્દોથી સ્વાગત કરવા માટે હું ડૉક્ટર પારુલબેન વડગામાને વિનંતી કરીશ કે આપ મંચ પર આવીને શબ્દોથી સ્વાગત કરો. સુરત શહેરના પૂર્વ મેયર અને પૂર્વ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય નિરંજનભાઈ જાંજમેરા સાહેબને વિનંતી છે કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ધન્યવાદ. મૃત્યુ પછી પણ અમર થવાનો અવસર એટલે અંગદાન, અને સંસારમાં સૌથી મોટું પુણ્ય કાર્ય એટલે કોઈને નવજીવન આપવું. અંગદાન દ્વારા આપણે સૌ જાણીએ છીએ એક વ્યક્તિ 8 વ્યક્તિઓને જીવન બક્ષી શકે. અંગદાતા ભલે આ દુનિયામાં હયાત નથી, પરંતુ તેમનું અને તેમના પરિવારનું ઋણ સ્વીકારવું એ આપણા સૌનું એક જવાબદારી છે અને ગૌરવ પણ છે. આપણા માર્ગદર્શક આદરણીય શ્રી દિલીપભાઈ દાદાને વર્ષ 2022માં અંગદાનની જ્યારે જરૂર પડી ત્યારે સ્વર્ગસ્થ શ્રી મહર્ષભાઈના અંગદાન દ્વારા તેમને નવજીવન પ્રાપ્ત થયું અને તેમને લીવર ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ થયું. આજે આપણે સૌ સ્વર્ગસ્થ શ્રી મહેશભાઈ અને તેમના પરિવારનું ઋણ સ્વીકારવા તેમજ અંગદાનને મહત્ત્વને ઉજાગર કરવા માટે એકત્રિત થયા છે. અને આ કાર્યક્રમ પર ડાયસ ઉપર ઉપસ્થિત આપણા સૌના વાલા માનનીય શ્રી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી સાહેબ, માનનીય ગુજરાત માન્ય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાનીજી, સુરત મહાનગરના ભાજપ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલજી, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠીજી તથા પૂર્વ ભાજપ અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાંજમેરાજી, અંગદાતા પરિવાર વંદનીય હર્ષભાઈ તથા વંદનીય જયાબેનજી, અંગદાતા અભિયાનમાં સક્રિય સર્વે સ્વયંસેવિકોશ્રીઓ, ડૉક્ટરગણ, હોસ્પિટલના મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ, તમામ કાર્યકર્તા તેમજ સ્નેહીજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો આવો આપણે સૌ મળીને આ અંગદાનના આ પવિત્ર કાર્યને વધુને વધુ આગળ વધારીએ અને તથા સર્વે ઓર્ગન ડોનેશન પ્લેજ લઈએ. તો આ સાથે હું મારો શાબ્દિક આવકારને પૂર્ણ વિરામ આપું છું. ધન્યવાદ. વેલકમ. જે કોઈ જગ્યાએ કોઈ ફેક્ટરીમાં નથી બની શકતું એવું અંગ અને એનું અંગદાન કરવું અને એ અંગદાનના દાતાઓના પરિવારનો ઋણ સ્વીકાર કાર્યક્રમ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના આજના કાર્યક્રમમાં આપણા સૌના માર્ગદર્શક અને આજે અંગદાનનું કામ છે એના પ્રખર હિમાયતી કેન્દ્રીય જલશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબનું સ્વાગત કરવા માટે હું આદરણીય સી આર પાટીલ સાહેબ પોતાનું સ્વાગત નહીં પણ જે અંગદાતા પરિવાર છે તેમનો સ્વાગત થવું જોઈએ એવી ઉમદા ભાવના સાથે મંચસ્થ સૌ મહાનુભાવોનું સ્વાગત સ્કીપ થયું છે. આ વાત આપણને સૌને બતાવે છે કે તેઓ આ અંગદાનના કાર્યને કેટલું પ્રબળ હવે સ્વર્ગસ્થ મહર્ષના મમ્મી પપ્પા બેન શ્રી જયાબેન અને હર્ષદભાઈનું સ્વાગત કરવા માટે હું
આદરણીય CR પાટીલ સાહેબને, મેયરને, સંગીતાબેનને, પરેશભાઈને, આદરણીય દાદા દિલીપભાઈને અને મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી કરું છું કે હર્ષદભાઈ અને જયાબેનનું સ્વાગત કરે. આપણે સૌ જણા પોતાના સ્થાનથી તાળી પાડીને આ સ્વાગતને વધાવીએ. આ એ પરિવાર છે જેણે પોતાના લાડકવાયા દીકરાનું જ્યારે સ્વર્ગવાસ થયું એ સમયે નિર્ણય લઈને એમના લીવરનું ડોનેશન કર્યું, દાન કર્યું અને લીવર આપણા સૌના માર્ગદર્શક આદરણીય દિલીપભાઈ દેશમુખ સાહેબ દાદાને મળ્યું અને આજે આપણે આ કામને, આ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને લોકો સુધી પહોંચાડી શક્યા. બેન જયાબેન અને હર્ષદભાઈનો ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરીએ છીએ. અને હવે હું વિનંતી કરીશ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક, જેમણે આ કામને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડ્યું છે અને ગુજરાતની અંદર એક એવું મુવમેન્ટ ચલાવી છે કે જેના કારણે જેને અંગદાન શું છે તે ખબર નહોતી, એ બધા સુધી આ અંગદાનની વાત પહોંચી છે. એવા શ્રી દિલીપભાઈ દેશમુખને વિનંતી કરીશ કે આજે આપણને માર્ગદર્શન આપે. આજે લગાતાર 5 વર્ષથી આપણે આ ઋણ સ્વીકાર કાર્યક્રમ કરીએ છીએ. આમાંથી લગભગ 80% લોકો 5 કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ કાર્યક્રમમાં હંમેશા સમગ્ર મુહિમની પાછળ બહુ જ મજબૂતાઈથી ઊભા એવા માન્ય પાટીલ સાહેબ, માન્ય મેયરશ્રી વર્તમાન અને પૂર્વ, પરેશભાઈ, સંગીતાબેન, અંગદાતા પરિવાર, ઓડિયન્સમાં ઉપસ્થિત સૌ આત્મીય ભાઈ બહેનો, સૌને નમસ્કાર, વંદે માતરમ. 5 વર્ષ લગાતાર ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવો એવું મનમાં સંકલ્પ કર્યો હતો અને જોતમાં 5 વર્ષ પૂર્ણ થયા છે. મારે 3 સ્તરે ખાસ કરીને ઋણ સ્વીકાર કરવો છે. સૌ પહેલાં તો 5 કાર્યક્રમમાં મેં ક્યારે ઉલ્લેખ કર્યો નહોતો એવા એક વ્યક્તિનો ઉલ્લેખ કરીશ. આપણા વર્તમાન અત્યંત લોકપ્રિય એવા વિશ્વ નેતા માન્ય મોદી સાહેબનો ખાસ આભાર વ્યક્ત કરીશ. પાટીલ સાહેબનો પણ ખાસ આભાર વ્યક્ત કરીશ. હું કાયમ એવું કહું છું કે પાટીલ સાહેબ, શંકરભાઈ ચૌધરી, હર્ષભાઈ સંઘવી, આ એવા 3 લોકો છે જે મને સમય પર હોસ્પિટલ લઈ ગયા હતા. એટલે આ 3 લોકોનો વિશેષ અને મોદી સાહેબનો આભાર કે એમને સમય પર મને હોસ્પિટલ લઈ ગયા. બીજું એટલે મને જેમનું લીવર મળ્યું એ અંગદાતા પરિવારનો ખાસ ઋણ સ્વીકાર. મેં કીધું 3 સ્તરીય કારણ, સમય પર હોસ્પિટલમાં લઈ જવું એ એક મોટું કામ હતું, પછી સમય પર અંગ મળવું એ પણ એક મોટું કામ હતું. એ દરમિયાન કોવિડ હતું, કોવિડમાં ઓપરેશન બધા સસ્પેન્ડ થઈ ગયા હતા અને સસ્પેન્ડ થયા પછી જે ગુજરાતનું સૌથી પહેલું મોટું ઓપરેશન થયું એ મારું થયું હતું. ડૉક્ટરોને ઇન્ફેક્શનનું વગેરે ખૂબ ભય હતું. અને ત્રીજો એટલે ત્યાર પછી આ મુવમેન્ટમાં આપ સૌનું જે પ્રકારનું યોગદાન રહ્યું, જ્યારે ક્યારે બોલાવ્યા ત્યારે આપ સૌએ હાજર રહ્યા. અંગદાનનું પ્રતિજ્ઞા કરવાનું કહ્યું તો પ્રતિજ્ઞા કરી, સાયક્લોથોન કરવાનું કહ્યું તો સાયક્લોથોન કર્યું, કોઈ પદયાત્રા કરવાનું કહ્યું તો પદયાત્રા કરી, રક્તદાનના કાર્યક્રમો કર્યા. વિવિધ સ્તરે આપણે કોઈ વસ્તુ બાકી નહીં રાખીએ. અહીંયા કુલીઓનો કાર્યક્રમ થયો, વર્ણન કરવા જાવ તો કલાકો નીકળી જાય, એટલો બધો સહયોગ આપ સૌનો રહ્યો. અને આ મુહિમને માત્ર મેં નહીં પરંતુ બધા જ આપના સહયોગના કારણે આખું એક રીતે કહું તો દેશવ્યાપી મુવમેન્ટ થઈ ગઈ. એક ઘટનાનો ખાસ ઉલ્લેખ કરીશ. મુખ્યત્વે હું ગુજરાતમાં ફર્યો, પણ આ વર્ષે મને એક ઓર્ગન માટે ભોપાલના પોલીસ કમિશનરનો ફોન આવ્યો હતો. એમના કોઈ સંબંધીના ઓર્ગન જોઈએ એટલે આ મુવમેન્ટ ક્યાં સુધી પહોંચી. હું ક્યારે ભોપાલ ગયો નથી મારા જીવનમાં,
પણ ભોપાળમાં આ અંગદાન મુવમેન્ટ પહોંચી ગઈ છે ગુજરાતની. ત્યાર પછી વિશેષ અહીંયા એક બીજી સંસ્થા સરસ ઊભી થઈ ગઈ, જીવનદીપ ફાઉન્ડેશન. એમણે છેલ્લા 2.5 વર્ષમાં 3 વર્ષમાં 24 ઓર્ગન ડોનેશન કર્યા છે. આ એક બહુ જ મોટી વાત છે. અને મેં પોતે એવું નક્કી કર્યું હતું કે આપણે ક્યારેય ક્લેમ નહીં કરવું કે અમે એક ઓર્ગન ડોનેશન કર્યું. આપણે માત્ર જાગૃતિનું કામ કરશું. પાટીલ સાહેબના આગ્રહના કારણે જ હું ટ્રસ્ટી બન્યો, નહીં તો હું ટ્રસ્ટી પણ બનવા માગતો નહોતો. આ દરમિયાન એવા ઘણા બધા પ્રસંગો આવ્યા કે એક સાથે એક દિવસમાં 3 ઓર્ગન ડોનેશન થયા. અહીંયા બેઠેલા નામ લઈએ તો અડધા ઉપર લોકોના મારા નામ લેવું પડશે, પણ સુરત સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે પાટીલ સાહેબ આવ્યા હતા અને તમે સૌને વિનંતી છે કે જે કક્ષનું ઉદ્ઘાટન પાટીલ સાહેબે કર્યું એ જરૂર જોઈ આવો. પણ સિવિલ હોસ્પિટલમાં જે મુવમેન્ટ ચાલુ થઈ એ મુવમેન્ટમાં એક વ્યક્તિનો નામોલ્લેખ ખાસ મારે કરવો જોઈએ, પારુલબેનનો. કારણ સિવિલ હોસ્પિટલ રજિસ્ટર જ નહોતું ઓર્ગન ડોનેશન માટે. અને પારુલબેને એકવાર 2 વાર અમારી મિટિંગ થઈ અને મને યાદ છે ત્યાં સુધી 7 દિવસ એફર્ટ્સ કર્યા હતા સિવિલ હોસ્પિટલ રજિસ્ટર થાય એના માટે. પહેલો ઓર્ગન ડોનેશનમાં ખૂબ હર્ડલ આવ્યું, પણ એકવાર મુવમેન્ટ ચાલુ થયા પછી અત્યારે કોઈ વસ્તુ એડવાન્સ બોલવી ના જોઈએ, પણ છેલ્લા 24 કલાકમાં કદાચ એવું બનશે સિવિલ હોસ્પિટલમાં પહેલીવાર કે લગભગ 3 ઓર્ગન ડોનેશન થઈ જશે. અને ગઈકાલે પહેલીવાર એવું બન્યું ગુજરાતમાં. એકવાર જ્યારે અમદાવાદ સિવિલમાં બન્યું 100મું ઓર્ગન ડોનેશન, ત્યારે આપણા આદરણીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ ઉપસ્થિત હતા. અને સમગ્ર હિન્દુસ્તાનમાં ગઈકાલે પહેલીવાર એક ઐતિહાસિક ઘટના બની કે એક ઓર્ગન ડોનરના પ્રેયરમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી એવા આપણા પાટીલ સાહેબ પણ હાજર હતા. ભારતભરમાં આવું ક્યારે બન્યું નથી કે કોઈ કેન્દ્રીય મંત્રી કોઈ ઓર્ગન ડોનેશન વખતે હાજર રહ્યા હોય. એટલે પરમ દિવસે પાટીલ સાહેબને ત્યાં ગયો હતો ત્યારે વાત થઈ. મને સંગીતાબેને કીધું કે તમે ખૂબ મોટી મુવમેન્ટ કરી, આમ થયું. એટલે મેં કીધું તમે જે રીતે, એટલે પાટીલ સાહેબ જે રીતે મારી પાછળ ઊભા છે, એટલે કોઈ ઘટના એવી નહીં હશે કે જે એમને મેં જાણ નહીં કરી હોય અને એમનો સપોર્ટ નહીં મળ્યો હોય. અને કેટલી બાબતમાં સપોર્ટ મળ્યો. પરમ દિવસે ત્યાં નિલેશ કાછડિયા વાત કરતા હતા તો જે કેટલાક અનનોન ક્યારે પેપરમાં ના આવ્યા એવા કમસે કમ 10 વાતો એમણે ઉલ્લેખ કરી. અને મને કોઈ પણ વાતનો હર્ડલ આવ્યો હોય તો મેં એમને વાત કરી. ગઈકાલે એમને સિવિલ હોસ્પિટલ આવ્યા, ક્યારે કોઈ જગ્યા ખાલી હાથ આવતા નથી. આપ સૌને ખબર છે કે મારી આસપાસ બહુ જ નાના છોકરાઓ છે, એક રીતે જેને છોકરા કહી શકાય એવા. પાટીલ સાહેબ મને મળવા આવે એવા અનેક પ્રસંગો યાદ છે, પણ 2 પ્રસંગોનો ઉલ્લેખ ખાસ મારે કરવું છે. સાહેબ કદાચ થોડા નારાજ થશે તો વાંધો નહીં. તમને મને તારીખ પાક્કી યાદ છે. હજી મારી ટ્રીટમેન્ટની શરૂઆત થઈ હતી. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ થયો હતો અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પછી અચાનક પાટીલ સાહેબનો ફોન આવ્યો કે હું તમને મળવા આવ્યો છું, ક્યાં છો તમે? મારે બાજુમાં યુએન મહેતામાં હું ટ્રીટમેન્ટ માટે ગયો હતો. તે દિવસે એમનો અહીંયા કોઈ સાંજે કાર્યક્રમ હતો, 24 ફેબ્રુઆરીની તારીખ હતી, મને યાદ છે. પણ નમસ્તે ટ્રમ્પ માટે આવ્યા હતા, હું એડમિટ હતો, એટલે ખૂબ અહીંયા કાર્યક્રમ માટે ઉતાવળ હતી તો પણ મને મળીને ગયા. બીજી એક ઘટના ખાસ યાદ કરીશ. એને હું જે રીતે કહું એ રીતે લેવાની જરૂર નહીં, પણ એ પ્રમુખ બન્યા પછી કદાચ એમનો બાકી જે હાઈકમાન્ડ એટલે મોદી સાહેબ કે અમિતભાઈને જે ફોન કર્યો હશે, પણ જે પાર્ટીમાં મેમ્બર નથી એવા કોઈને જો પહેલો ફોન ગયો હશે તો મારા ઉપર આવ્યો. અને એમ કહીને આવ્યો કે એવા વ્યક્તિને ફોન કરીએ કે જે સૌથી વધારે ખુશ થયા હોય. લગભગ 2-2.5 કલાક થયા હશે. મને ત્યાં સુધી સમાચાર મળ્યા હતા, હું હજી હોસ્પિટલમાં જ હતો. અને પછી એમને દિલ્હી જતા પહેલાં ખૂબ વ્યસ્તતા હતી, પણ એ મને મળીને પછી દિલ્હી ગયા. તો આ ઘટના હું ક્યારેય ભૂલી નહીં શકું. અને આ વાતનો ઉલ્લેખ મેં એટલા માટે કર્યો કે કોઈ કામ સાથે અથવા કોઈ જે સ્પિરિટમાં કામ લેવું જોઈએ. અને મોદી સાહેબનો મેં જે ઉલ્લેખ કર્યો એટલા માટે કર્યો કે પાટીલ સાહેબ જ્યારે એમને મળવા ગયા હતા ત્યાં સુધી એમને સમાચાર મળી ગયા હતા મારા તબિયત વિશેના. તો એમણે કહ્યું હતું એમને કે જે કરવું પડે એ તમે કરો અને આને બચાવી લો. એટલે આ રીતે મોદી સાહેબ, પાટીલ સાહેબ,
હર્ષભાઈ, શંકરભાઈ, સૌ અંગદાતા પરિવાર, આપ સૌ પણ જે રીતે આ મુવમેન્ટમાં લાગ્યા છો, હજી એવું લાગે છે, કારણ જે ડૉક્ટરો છે એમની સાથે વાત કરીએ, કારણ ડૉક્ટરોમાં પણ આટલી જાગૃતિ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે, ડૉક્ટરો પણ જે પ્રકારના પ્રશ્નો કહે છે તો એની જાગૃતિ નથી. બાકી ઉલ્લેખ કરવો હોય તો અહીંયા સિવિલ હોસ્પિટલના ધારિત્રી મેડમ, ઇકબાલભાઈ, કેતનભાઈ નાયક, આ બધા ઉપસ્થિત છે. અદ્ભુત કામગીરી આ લોકોએ છેલ્લા 2.5 વર્ષમાં કરી છે. આપ સૌને પણ એક વાક્ય છેલ્લા 4 વર્ષમાં હું વારંવાર બોલ્યો છું. 2022 પછી મોદી સાહેબ એવું કહે છે કે અમૃતકાલ છે, એટલે હું કાયમ એવું કહું છું કે મોદી સાહેબે આને અમૃતકાલ કહ્યું છે. અમૃતકાલમાં ભારતના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગોના અભાવમાં નહીં થવું જોઈએ અને પૈસાના અભાવમાં નહીં થવું જોઈએ. મોદી સાહેબે પૈસાના અભાવમાં મૃત્યુ ન થાય એના માટે આયુષ્માન યોજના કરી દીધી છે. કિડની હોસ્પિટલમાં એકદમ મફત કિડની લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. યોજનામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ મફત થાય છે. પણ આપણી સમાજ તરીકે જવાબદારી છે કે આ વિષયને એટલી જાગૃતતા લાવીએ કે ભારતમાં વેઇટિંગ લિસ્ટ, કમસે કમ ગુજરાત પૂરતી આપણે વાત કરીએ તો વેઇટિંગ લિસ્ટ સમાપ્ત થાય. બીજે એક આ તબક્કે મારી તમને વિનંતી કરીને હું વિરમીશ, બહુ લાંબુ કહીએ તો ખૂબ લાંબુ બોલી શકું એમ છું. આ પળે હું ખૂબ ભાવુક પણ છું. મોદી સાહેબે આપણી સામે એક બહુ મોટું લક્ષ્ય રાખ્યું છે અને એ લક્ષ્યમાં એક બહુ મોટું કામ પાટીલ સાહેબ પાસે મંત્રાલય છે. એ લક્ષ્ય માટે મારી તમને સૌને વિનંતી છે કે કોઈ પણ પોતાની પદ પ્રતિષ્ઠા એની ચિંતા કર્યા વગર કમસે કમ મોદી સાહેબ છે ત્યાં સુધી આ એક વિષય માટે તમે કામ કરો. એ વિષય છે વિકસિત ભારત. ક્યારેક ક્યારેક હું મજાકમાં એવું કહું છું કે વિકસિત ભારત માત્ર મોદી સાહેબનું લક્ષ્ય હોય તો નહીં ચાલે. કરોડોનો લોકોનો, અને તમે 2022 15 ઓગસ્ટ પછી મોદી સાહેબનું એક પણ વક્તવ્ય એવું નથી કે જે વક્તવ્યમાં એમણે વિકસિત ભારત આ શબ્દ બોલ્યા ન હોય. અને મને એવું લાગે છે કે હજી આપણા જેવા જાગૃત લોકોએ પણ પોતાનું લક્ષ્ય બનાવ્યું નથી. રસ્તા ઉપર થૂકતા લોકોને તમે જોશો તો તમને આ ધ્યાન આવશે કે હજી આ લક્ષ્ય આપણે બનાવ્યું નથી. મારી આપ સૌને વિનંતી છે, રસ્તા ઉપર હોર્ન વગાડતા લોકોને જોશો તો પણ આ વસ્તુ ધ્યાનમાં આવશે. ટ્રાફિકમાં ઘૂસતા લોકોને જોશો તો પણ ધ્યાનમાં આવશે. આપણા સૌનું લક્ષ્ય બનવું જોઈએ વિકસિત ભારત. ભારતમાં પીવાના પાણીની કમી વિશે તો પાટીલ સાહેબ કહેશે. યોગા એવું છે કે પીવાના પાણી માટે કે એકંદરે સિંચાઈના પાણી માટે, અને એના માટે પાટીલ સાહેબે જે રીતે મિશન મોડમાં કામ કરે છે, આપણે પણ કોઈ એક એવું મિશન બનાવીએ. માત્ર અંગદાનની વાત હું કરતો નથી. વિકસિત ભારત માટે અનેક દિશામાં કામ કરવાની જરૂર છે. મેં એક વિષય પસંદ કર્યું છે, સાથે સાથે બીજા વિષયોમાં પણ કામ કરું છું. આપનામાંથી જેમને જેમને કોઈ વિષય સૂચતા ના હોય તો જરૂર એટલી રિક્વેસ્ટ કરીશ, મારો સંપર્ક કરજો. 2047 સુધી ભગવાન જો આપણને જીવન આપે તો એવા કોઈ એક વિષય માટે તમે સમર્પિત થઈ જાઓ, બાકી બધું ભૂલી જાઓ. મારા વક્તવ્ય વખતે કાયમ મેં વિવેકાનંદજીને વાત કર્યા છે, યાદ કર્યા છે. એમને આપણને એવું કહ્યું છે કે એક લક્ષ્ય રાખીને કામ કરો. અને છેલ્લી વાત એમની કોટ કરીને હું મારી વાત પૂરી કરીશ. એવું કહે છે વિવેકાનંદજી, they alone live those who live for others, rest all are dead. વાસ્તવમાં જે બીજા માટે જીવે છે એ જ વાસ્તવમાં જીવે છે, બાકી બધા લોકો મરેલા બરાબર છે. મારી તમને વિનંતી છે કે તમે પોતે વિચાર કરજો કે આપણે બીજા માટે કેટલું જીવીએ છીએ. પોતાના માટે પણ જીવજો, પણ સાથે સાથે બીજા માટે જીવજો. આપ સૌને અન્ય માટે આપણું જીવનમાં કેટલો કાળ આપણે સમર્પિત કરીએ. અને મોદી સાહેબે આપણને આ એક સદભાગ્ય છે, 1947 પહેલાં સ્વતંત્રતા એ લક્ષ્ય હતું. મોદી સાહેબને હું અનેક કારણોસર નેતા, ભવ્ય વિશ્વ નેતા માનું છું, પણ આપણા સૌને એક વિશેષ લક્ષ્ય એમણે આપ્યું છે. આ લક્ષ્ય માટે આપણે સમર્પિત થઈને કામ કરીએ અને બહુ જ જલ્દીમાં જલ્દી આપણા દેશને વિકસિત દેશ બનાવીએ એવી આપ સૌને વિનંતી કરીને વિરમું છું. ફરી એકવાર પાટીલ સાહેબનો અને સૌનો આભાર વ્યક્ત કરું છું. અંગદાતા પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. દિલીપ દાદાએ ખૂબ માર્મિક વાતો આપણને કહી અને ઇમોશનલ પણ થયા, પણ આ ઇમોશનલ થવા એવી જ વાત છે કે જે વસ્તુ બજારમાં મળી ન શકે, જે વસ્તુ તમે ખરીદી ન શકો, જે વસ્તુ તમે બનાવી ન શકો, ભગવાને આપેલી આપણને જે ભેટ છે તે આપણા શરીરના અંગો છે
અને અંગ જ્યારે આપણને જરૂર હોય ત્યારે આપણને કશેથી મળે તો એનો ઋણ જરૂરથી સ્વીકાર કરવો જોઈએ. અને વિકસિત ભારત સાથે આ અંગદાન 2047 સુધીમાં કોઈને અંગની અપર્યુત મર્યાદિત એમને ન મળે એની માટેનું જે વાત દિલીપ દાદાએ કરી. હવે હું બીજા અંગદાતા પરિવારોનું સ્વાગત કરાવવા માંગુ છું. શ્રી શિવાભાઈ ભીમજીભાઈ ખત્રાનો પરિવાર, આપને વિનંતી છે કે મંચ ઉપર પધારો અને આદરણીય CR પાટીલ સાહેબ અને મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી છે કે આ પરિવારનો સન્માન કરજો. શિવાભાઈના સ્વર્ગસ્થ પછી આ પરિવારે 3 અવયવો અંગોનું દાન કર્યું છે, લીવર, કિડની અને આંખ. મિત્રો, 3 લોકોને પોતાનું જીવન દાન આ પરિવારના આગેવાનોને. તપાગતભાઈ જ્યારે સ્વર્ગસ્થ થયા ત્યારે એમણે હાર્ટ, લીવર અને 2 કિડની, બંને કિડની એટલે ટોટલ 4 લોકોનું જીવન આવ્યું છે, 7 લોકોનું. એમણે હાર્ટ, 2 કિડની, 2 હાથનું દાન પણ કર્યું અને 2 આંખો. 7 લોકોનું જીવન આ પરિવારે બચાવ્યું. ને જેના અંગદાન થકી આટલો મોટો વિચાર ઊભો થયો એવા સ્વર્ગસ્થ મહર્ષના માતા જયાબેન, પિતા હર્ષદભાઈ, જેમને આ અંગદાન મળ્યું ને એમણે બાકીનું જીવન અંગદાન માટે સમર્પિત કરી દીધું. આમ તો આખું જીવન જેમણે પહેલાંથી સમર્પિત કર્યું છે, પણ બાકીનું જીવન અંગદાન માટે સમર્પિત કર્યું એવા શ્રી દિલીપભાઈ દેશમુખ, સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સુરત શહેર ભારતીય જનતા પૂર્વ મેયર અને પૂર્વ પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા અને અહીં ઉપસ્થિત સૌ અંગદાનના પરિવારો કે જેમના થકી અંગદાન મળ્યું. હોસ્પિટલ